ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. બધા જ ગીતા પ્રેમી સાધકોને જય શ્રી કૃષ્ણ. ચર્ચાનો વિષય છે અનુભવ. એવું કહેવાય છે ને કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. બીજી એક વાત પણ છે કે ગરડા ગાડા વાળે. વાત અનુભવની છે, અને એ અનુભવની વાતની વાત બધાને ખબર જ હશે. આપણે ટૂંકમાં જોઈએ. વરરાજાએ ફરમાન કરેલ કે જાનમાં કોઈ ઘરડું માણસ ન જોઈએ, પણ એક જુવાન તેના પિતાને છુપાઈને લેતો આવેલ. જાન વિદાય વખતે કન્યા પક્ષે શરત મૂકી કે અમારા કૂવાને ઘીથી ભરી દો તો જ અમે કન્યાને મોકલીશું. બધા જનાઈએ બહુ વિચાર કર્યો કે આટલું બધું ઘી ક્યાંથી લાવવું. કોઈને સમજ ન પડી. ત્યારે પેલા જુવાને કહ્યું કે હું મારા પિતાને છુપાવીને લાવ્યો છું, તેઓ અનુભવી છે, જરૂર કોઈ ઉકેલ શોધી કાઢશે. હારી થાકીને વરરાજાએ તે યુવાનના પિતાને બોલાવવા માટે કહ્યું. એમના પિતા આવ્યા અને કન્યા પક્ષને કહ્યું, પહેલાં તમે કૂવો ખાલી કરી દો, પછી અમે કૂવાને ઘીથી ભરી દઈશું. કન્યા પક્ષે હસીને કહ્યું કે આ તો અમે પરીક્ષા એટલા માટે કરી કે જાનમાં કોઈ વડીલ નહોતું. જોયું, ઘરડા માણસે કેવો સરસ જવાબ આપ્યો, કેવો ઉકેલ શોધી આપ્યો. આથી કહેવાય છે કે ઘરડા ગાડા વાળે. આ થઈ અનુભવની અગત્યતાની વાત. સાથે એ વાત પણ સમજવી જોઈએ કે માણસે અનુભવથી શીખ લેવી જોઈએ. ફરી એકવાર કોઈ ભૂલની નાની એવી સજા થાય તો ગાંઠ વાળવી જોઈએ કે ફરી એવી ભૂલ ન થવી જોઈએ. શું ખરેખર આપણે એવું કરીએ છીએ? આ વાતને એક બીજા જ દ્રષ્ટિકોણથી વિચારીએ. આપણે જ્યારે બાળક હતા ત્યારે બહુ જ ખુશ હતા. કોઈ જવાબદારી નહીં. આપણી બધી ઈચ્છાઓ લગભગ પૂરી થતી. આપણે બાળપણ છોડવું ન હતું, પણ છૂટી ગયું. જુવાની આવી, લગ્ન થયા, બહુ ખુશ હતા. આપણે વૃદ્ધોને જોતા. આથી એમની પરિસ્થિતિ જોઈને આપણે વૃદ્ધાવસ્થા ઈચ્છતા ન હતા, પણ જુવાની છૂટી ગઈ અને વૃદ્ધાવસ્થા આવી ગઈ. મૃત્યુ આપણે કોઈને જોઈતું નથી, પણ આપણે અનેકને મરતા જોયા છે. તેમ આપણું મૃત્યુ પણ નિશ્ચિત છે, એ તો આપણે જાણીએ જ છીએ. આ આપણો અનુભવ સંસાર તથા શરીર સાથે છે. શરીર આપણું હતું નહીં, અત્યારે છે ત્યારે સતત પરિવર્તનશીલ છે, અને આગળ ઉપર રહેવાનું નથી. આપણે ઘણાની સ્મશાન યાત્રામાં ગયા હઈશું. મૃત્યુ પામેલ પિતાના દેહને તેના જ પુત્ર દ્વારા અગ્નિદાહ અપાય છે. શું તે તેના પિતાને અગ્નિદાહ આપે છે? ના, તે તો લાશને અગ્નિદાહ આપે છે. હવે તે લાશ તેના પિતા નથી. મતલબ કે શરીર તે વ્યક્તિ નથી. આ જ રીતે આપણે બધા પણ અનુભવીએ છીએ કે શરીર તે આપણે નથી, પરંતુ તેમાંથી કોઈ શિખામણ લીધી, કાંઈ શીખા. ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શરીર અને શરીરી એટલે કે સ્વયંના વિવેકનો ઉપદેશ આપે છે, જે દરેક સાધનને માટે અત્યંત જરૂરી છે. શરીર સદા મૃત્યુમાં રહે છે, અને શરીરી સદા અમરતામાં રહે છે. ભગવાને શરીર અને શરીરી
દેહ અને દેહીનો ઉલ્લેખ કરેલ છે. અહીં એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે ભગવાને ચિન્મય સત્તારૂપ પોતાના અંશ આત્માને જ સામાન્ય લોકોને સમજાવવાની દ્રષ્ટિથી શરીરી તથા દેહી નામોથી કહ્યો છે. વાસ્તવમાં શરીરીનો શરીરથી સંબંધ છે જ નહીં, હોઈ શકતો જ નથી, અસંભવ છે. શું આપણે આપણા અનુભવ પરથી આ શીખ લીધી? જો શીખ લઈએ તો શરીર તથા સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જાય અને પરમાત્મા જોડે સંબંધ થઈ જાય કે જે સ્વતઃ છે અને છે જ. પરમાત્મા આપણને કદી છોડતા નથી, છોડી શકતા નથી. શરીર કદી આપણું છે નહીં, થઈ શકતું નથી. જો આપણે આ શીખ લઈએ તો પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, જે ખરેખર તો સ્વતઃ છે અને છે જ. મોટી તકલીફ છે કે અનુભવ પછી પણ શરીરને હું કે આપણું માની લીધું. આપણને અનુભવ છે કે ગાઢ નિદ્રામાં જ્યારે હોઈએ અને જાગીએ ત્યારે કહીએ કે બહુ જ સુખપૂર્વક ઊંઘ આવી. ગાઢ નિંદ્રામાં કોઈ દુઃખ નથી, કારણ કે ગાઢ નિંદ્રામાં હું શરીર એ વાતનો અભાવ થઈ જાય છે. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ. સ્વાભાવિક જ આપણે બધા સાક્ષાત પરમાત્માના અંશ છીએ. આ સ્વરૂપને આપણે જોતા નથી, એ જ મોટી ભૂલ છે. કોઈ પણ સાધક દેહ નથી, પણ દેહને આપણો માન્યો છે, આ જ મોટી ભૂલ છે. આપણે તો ઈશ્વરના અંશ છીએ, સહજ સુખ રાશિ છીએ. અનુભવ પછી પણ સમજાય નહીં તો ગીતામાં ભગવાને કહ્યું છે, રામચરિત માનસમાં તુલસીદાસજીએ કહ્યું છે, માટે માની લો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ.